અમરેલીના ઠેબી નદી અને કામના સરોવરમાં ગાંડી વેલનું સામ્રાજ્ય, નગરપાલિકાની સફાઈ પર સવાલો। અમરેલી શહેરની ઠેબી નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય જામ્યું છે। ઠેબી નદીના કાંઠે પુલ પાસે ગંદકીના ગંજ જામ્યા છે, પરંતુ હકીકતમાં સફાઈના નામે મીંડું જોવા મળેલી તેવી ચર્ચા ઉઠી રહી છે। ઠેબી નદી અને કામનાથ સરોવર આસપાસ સ્વામિનારાયણ મંદિર અને કામનાથ મહાદેવ મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળો આવેલા છે। દરરોજ ભક્તોની ભારે અવરજવર રહે છે। આવી જગ્યાઓ આસપાસ ગંદકી અને ગાંડી વેલ ફેલાય હોવાથી ત્યાંથી પસાર થતા લોકોને દુર્ગંધના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગાંડી વેલના ગંદા પાણીના કારણે પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે। આ પાણી આજુબાજુના દાર કુવાના તળમાં આવ્યા છે। આ પાણી પીવા લાયક પણ રહ્યા નથી, કેમ કે સત્તાધીશોને ધ્યાને આવતું નથી। સફાઈ માટે સરકાર કરોડોની ગ્રાન્ટો આપે છે, પરંતુ પાલિકા તંત્ર નદીની સાફ સફાઈ કરવા માટે નિષ્ફળ નીવડ્યું છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં અમરેલી નગરપાલિકા આ ગંભીર સમસ્યાનો નિકાલ કરી શકી નથી તેવી નારાજગી જોવા મળી રહી છે। સમગ્ર કામનાથ સરોવર ગાંડી વેલથી ઢકાઈ ગયું હોવા છતાં નગરપાલિકા દ્વારા અસરકારક પગલાં લેવાયા નથી, જેના કારણે નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। હું નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ। ઠેબી નદી એટલે કે ભાઈ અમરેલી શહેરનું ઘરેણું, ફક્ત કાગળ ઉપર જ જોવા જઈએ તો ઠેબી નદી રિવરફ્રન્ટ બનાવવાના સપના દેખાડતી આ ભાજપ સરકાર આજે નગરપાલિકા પણ તેની છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ વસ્તુ એની છે। તેમ છતાં ઠેબી નદીની અંદર ગાંડીવેલનું સામ્રાજ્ય જામ્યું છે, તો વર્ષોથી એને સાફ સફાઈ કરવામાં આવેલ નથી। અને આના લીધે ઠેબી નદીનું પાણી આગળ જ્યાં સુધી જાય છે, ગામડા લેવલો સુધી પણ આ ગાંડીવેલનું બિયારણ પહોંચી ગયું છે। બીજું કે છેલ્લા 2-3 દિવસથી ઘણી સામાન્ય લોકોની રજૂઆત આવી છે કે ભાઈ ભાજપ સરકાર તાનાશાહીઓ સાંભળતા નથી, એટલે અમને રજૂઆત કરી કે ભાઈ ત્યાં આગળ મચ્છરોનું ઉપદ્રવ એટલું વધ્યું છે કે સાંજના સમયે બેઠલા પુલ ઉપરથી તમે પસાર થાવ એટલે મચ્છર અને ડાળના ઝુમખા જ હોય છે, તમને તોડી નાખે, અને રોગચાળો અત્યારે ફાટી નીકળ્યો છે ત્યાં આગળ। સાથે સાથે ત્યાં નદીનું પાણી એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે તે પાણીના વેણ આજુબાજુમાં દાર હોય, બોરવેલ હોય કે કૂવા હોય, તેમાં પણ એ પ્રદૂષિત પાણી પહોંચી ગયું છે, અને જેના લીધે આજુબાજુના સ્થાનિક રહીશોમાં પણ રોગચાળો ફાટ્યો છે। આજે એક સાથી મિત્ર દ્વારા જાણવા મળ્યું કે ભાઈ એક ગાય માતા ફસાણા હતા ગાંડીવેલમાં, ને ફાયર બ્રિગેડની ટીમને એના જવાનોએ જહેમત કરી, ભારે જહેમત કરીને ગાય માતાને જીવતા બહાર કાઢ્યા। ફાયર બ્રિગેડની ટીમને હું સલામ કરું છું, પણ એની સામે આ તંત્રની જોઈ લેવો કે કેટલી હલકી નીચતા છે એ લોકોની, કે ત્યાં આગળ કોઈ એવી સુવિધાઓ કે બેરિકેડ કરવામાં નથી આવતા। આજે ગાય માતા છે, કાં ચરવાના બાને કાં પાણી પીવાના બાને અંદર ગયા છે અને ફસાણ, તો ઊંઘતું તંત્ર, આરોગ્ય નહીં બણગા ફૂંકતી આ સરકાર, એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ ત્રણેય આવી ગયા। કોઈના ઘરે સામાન્ય એક વાસણમાં પાણી ભર્યું હોય છે ને, તો એને કાં દંડ આપશે, કાં એની ઉપર કાર્યવાહી કરશે, આ તે કરશે, જ્યારે બીજી તરફ આ ગાંડીવેલનું આવડું મોટું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું છે આ નદી ઉપર, અને જેના લીધે રોગચાળો ફેલાઈ રહ્યો છે, લોકો બીમાર થઈ રહ્યા છે, તેમ છતાંય આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું દેખાઈ આવે છે। અમરેલીની જનતાને મારે વિનંતી છે કે હવે જાગો, આ આંધળી, મૂંગી અને બેરી સરકારના આંખ ખોલવાની કોશિશ કરો, જેથી કરીને અમરેલીની સુખાકારી અને નિરોગીતા જળવાઈ રહે, એવી મારી આ સૌને વિનંતી છે। જય હિન્દ, જય ભારત।